સ્વાગત છે તમારું તોરલની પાકશાળામાં। આજે આપણે શીખીએ સત્યનારાયણની પૂજામાં બનાવાતો રવાનો શીરો। સૌપ્રથમ આપણે ગેસ સ્ટાર્ટ કરશું અને લગભગ 2 થી 3 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરશું। ઘીની માત્રા જો વધારવી હોય તો આપણે શીરો જ્યારે કરશું ત્યારે ખબર પડશે। ઘી ગરમ થાય છે ત્યાં આપણે લગભગ 1 વાટકી જેટલો રવો એડ કરશું। હવે આ ઘીમાં આપણે રવાને શેકવાનો છે। તમે જોઈ રહ્યા છો આપણો રવો છે ખૂબ જ સરસ બદામી રંગનો શેકાઈ ગયો છે। હવે આપણે એમાં ધીમે ધીમે દૂધ એડ કરતા જશું। ધીમા તાપે દૂધ એડ કરી અને શીરાને દૂધમાં પકાવવાનો છે। દૂધ એકદમ સરસ રીતે એકરસ થઈ ગયું છે રવાના શીરામાં। હવે આપણે આમાં લગભગ 1 કપ જેટલી ખાંડ એડ કરીશું। હવે આપણે અડધી ચમચી જેટલો એલચીનો પાવડર એડ કરીશું। આપણો શીરો થઈ ગયો છે। હવે આપણે એને સર્વ કરીએ। ગેસ બંધ કરી દઈએ। શીરો, ફ્રૂટ અને શીંગનો ભૂક્કો। તમે સિઝન પ્રમાણે ફ્રૂટ લઈ શકો છો। ચીકુ છે, દાડમ છે, કેળા છે, સફરજન છે, દ્રાક્ષ છે। સિઝન પ્રમાણે તમે ફ્રૂટ લઈ શકો છો। તમે આવો તો પ્રેમથી જમાડું ની ધૂન ગાતા ગાતા સત્યનારાયણ ભગવાનનો શીરો બનાવો। જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, કોમેન્ટ્સ આપો અને સબસ્ક્રાઇબ કરો ઇન્ડિયા ફૂડ નેટવર્ક પર।